સુપર અલ્નીનો જ્યારે થાય ત્યારે હંમેશા વરસાદની ખેંચ થતી હોય છે અને ઓસ્ટ્રેલિયાથી પશ્ચિમ એશિયામાં તમામ જગ્યાએ દુષ્કાળની ગતિવિધિઓ થતી હોય છે અને એ કારણે અલ્નીનોના કારણે જે વરસાદ થવો જોઈએ એ સમયસર થતો નથી અને એમાં ત્રુટિ આવે છે. પાણીનું સંકટ તો થવાનું જ છે, કારણ કે જ્યારે વરસાદ જ 65% આસપાસ પડે ત્યારે આપ કહી શકો કે પાણીની ખેંચ અને ઇરિગેશન માટેની તકલીફો ઊભી થવાની છે. ચોમાસાને બ્રેક મારવાના કારણોમાં પ્રથમ તો આપણે એક અભ્યાસ કરીએ તો જાન્યુઆરીથી જે પશ્ચિમી વિક્ષોભ કે જે WD કહેવાય છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, એની સંખ્યા બમણી થઈ રહી છે. જે શરૂઆતમાં ગત વર્ષોમાં 4 થી 5 માસિક આવતા હતા એને બદલે અત્યારે કમસે કમ 10 થી 12 નોંધાયા છે અને એના કારણે જે ગલ્ફ વોર હતી એની બી આ અસરો હોઈ શકે. ચોમાસું આપણે છેલ્લા 7 દિવસથી જોઈ રહ્યા છીએ કે મહારાષ્ટ્રની નીચે અટકી ગયું છે અરબી સમુદ્રમાં અને પશ્ચિમી વિક્ષોભની સંખ્યાઓ ચાલુ જ રહી છે. પશ્ચિમી વિક્ષોભના કારણે આપણને વાદળો આવે છે અને છૂટાછવાયા 1-2 ઝાપટાનો અહેસાસ થાય છે, પરંતુ ગાજવીજ સાથે જ્યાં સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી સ્ટાર્ટ ના થાય ત્યાં સુધી ચોમાસાની આગોતરી આગાહી કરવી બહુ કઠિન અથવા મુશ્કેલ છે. કારણ કે જે અત્યારે 22 થી 26માં ગુજરાતમાં ચોમાસું પ્રવેશશે એવી IMD MOUSની આગાહી છે, પરંતુ એમાં પણ ત્રુટિ થઈ શકે છે. અલ્નીનોનું કારણ તો પ્રશાંત સમુદ્રનું જે ટેમ્પરેચર છે એ 1.5 થી 2 ડિગ્રી વધી જાય ત્યારે હંમેશા પૂર્વ બાજુ એટલે કે અમેરિકા બાજુ સાયક્લોનો થતા હોય છે, જે અત્યારે થઈ રહ્યા છે અને ઇન્ડોનેશિયા સાઈડ સાયક્લોનોનો પ્રભાવ ઓછો થઈ જાય છે, એ પણ અનુભવાઈ રહ્યો છે. એના કારણે અલ્નીનોની સ્થિતિ સર્જાઈ છે, પરંતુ એનું જે સંશોધન થવું જોઈએ એ તો પશ્ચિમી વિક્ષોભને ધ્યાનમાં લેતા ગલ્ફ વોર પણ હોઈ શકે. ગુજરાતમાં આપણે જે ચોમાસું 15મી જૂને નોર્મલી આવતું હોય છે એ આ વખતે 22 થી 26માં આવવાનું છે એવી આગાહી IMD ભારતીય મોસમ વિજ્ઞાને કરી છે, પરંતુ એમાં બી પ્રી મોન્સૂન એક્ટિવિટી હજુ સુધી સ્ટાર્ટ થઈ નથી અને જ્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂઆત થાય એના 15 દિવસ પછી ચોમાસાની વિધિવત કાર્યવાહી થતી હોય છે અને વાદળો જે બંધાવવાની પ્રક્રિયા છે એ પણ આપ જોઈ રહ્યા છો કે અરબી સમુદ્રની સાઈડ પર વાદળો બંધાવવાની પ્રક્રિયા અત્યંત ઓછી છે. ગુજરાતનો રણ વિસ્તાર તો પ્રભાવિત થવાનો જ છે, પરંતુ એને પશ્ચિમી વિક્ષોભથી થોડો વરસાદ મળશે અને ઉત્તર ગુજરાતમાં પણ પશ્ચિમી વિક્ષોભની નીચેની શાખા છે એ થોડો વરસાદ આપી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં આપશે, પણ દક્ષિણ ગુજરાતમાં જે વરસાદનું પ્રમાણ પડવું જોઈએ એના કરતાં ઓછો પડશે અને મધ્ય ગુજરાત અને જે સૌરાષ્ટ્ર છે એને આની બહુ મહદઅંશે અસર થશે. અલ્નીનોના કારણે જે તાપમાનમાં વૃદ્ધિ થઈ છે એના કારણે જે વાદળો પશ્ચિમી વિક્ષોભના બની રહ્યા છે એનું સોલિડિફિકેશન એટલે કે ઘનીકરણ થતું નથી અને ઉત્તર ગુજરાત કે જે કચ્છમાં બી થોડો ઘણો વરસાદ મળવો જોઈએ એ અત્યારે હાલ મળી નથી રહ્યો અને વાદળો એના કારણે ઓગળી રહ્યા છે. એટલે હીટ લાગે છે એના કારણે? હા, એ જે તાપમાનમાં વૃદ્ધિ થાય છે એના કારણે અપર એર સાયક્લોનિક મૂવમેન્ટ બી અત્યારે બંધ છે અને તમે જોઈ રહ્યા છો કે છેલ્લા 4 દિવસથી અપર એર સાયક્લોનિક મૂવમેન્ટ આખા ભારત પર સંપૂર્ણપણે એનો અભાવ છે.